નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 19મી જાન્યુઆરી અને વાર થયો છે સોમવાર। ગુજરાતવાસીઓ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન ગુજરાત ઉપર એક નવું ને મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આંધી, તુફાન, વંટોળ અને ભેજયુક્ત પવનોની સાથે ગુજરાત ઉપર માવઠું તબાહી મચાવવા માટે આગળ વધી રહ્યું હોય અને હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। ભયંકર વાદળોના ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની ભયંકર ઘાત દર્શાવી રહેલી જોવા મળી છે। દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો, આમ તો દરિયાની અંદર બની રહેલી સિસ્ટમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર મિની વાવાઝોડું ભયંકર અસર દર્શાવી રહ્યું છે અને વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિવસે ને દિવસે મજબૂત બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયામાંથી આ દિશા પોતાની દિશા ફંટાવીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આગળ વધતી જોવા મળી છે। તમે લાઈવ અત્યારે જોઈ શકો છો, દરિયામાંથી આ સિસ્ટમ મોટો વળાંક લેશે અને પોતાની દિશા બદલાવીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી છે। જેમ જેમ આ સિસ્ટમ છે મિત્રો, અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હાઈ પ્રેશર નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળશે, તેમ તેમ એમનો સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। સિસ્ટમની અસરોને લઈને, સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। એ ઉપરાંત બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી અને કમોસમી વરસાદવાળી વરસાદી સિસ્ટમ માવઠારૂપી ગુજરાતમાં સ્ટફ લાઈનો અત્યારે ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે। જો કે હવે પછી ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા તોફાની પવનો, બરફ વર્ષા ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો, તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ હવે પડી રહેલી ભયંકર ઠંડી વચ્ચે ફરી એકવાર નવું માવઠું બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને આ નવા વાવાઝોડાની અસરને લઈને અનેક વિસ્તારની અંદર મોટા ફેરફારો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। ખાસ કરીને ગુજરાતની અંદર હવે પછીના દિવસોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મિત્રો હવે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હવામાન બદલાતું હોય તેવી આગાહી વ્યક્ત કરી છે। ભાવનગર છે, અલંગ છે, બોટાદ છે, જસદણ છે, રાજકોટના વિસ્તારની સાથે સાથે વાતાવરણની અંદર અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા છે। મહુવા, ઉના, વેરાવળ, પોરબંદરના ક્ષેત્રથી લઈને ખાસ જાણી લેજો, દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, મોરબીના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર હાડ થીજાવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનું મોટું સંકટ હાલ ટોળાઈ રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે સાથે ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ મિત્રો આ તોફાની પવનોના કારણે હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે અને હવે પછી ગુજરાતમાં માવઠાનું ફરી એકવાર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। લખપતના વિસ્તારથી લઈને કચ્છના પણ મિત્રો તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। કચ્છ ઉપર ફરી એકવાર માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર ફેરફાર જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। હાલ મધ્ય ગુજરાતના પણ વિસ્તારની અંદર હાડ થીજાવતી ઠંડીની સાથે તોફાની પવનોની લહેરો હવે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। અમદાવાદનો વિસ્તાર હોય, ધોળકાનો વિસ્તાર હોય, નડિયાદ છે, દાહોદ
છે છોટા ઉદેપુરના વિસ્તારથી લઈને મહીસાગરના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં દિવસે ને દિવસે ફેરફાર જોવા મળશે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો આવનારા 4 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર થોડા દિવસે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આણંદનો વિસ્તાર છે, રાજપીપળાના વિસ્તારની સાથે વ્યારાના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારની સાથે સાથે ડાંગના વિસ્તારની અંદર, આ મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પશ્ચિમી ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પર મિત્રો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ આગામી 4 દિવસ માટે ગુજરાતમાં અતિ ભયંકર દિવસો સાબિત થવાના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું છે ગુજરાતનું હવામાન। સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને નીચે દક્ષિણ ભારતના ભાગોની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર બંગાળની ખાડીના આ ઊંડાણવાળા દરિયાની અંદર ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે સાથે આ સિસ્ટમોની દિશાઓને લઈને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી આ વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે। આગાહીની અંદર મિત્રો મોટા ફેરફારો આવી રહ્યા છે। હાલ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો તમિલનાડુ છે, તેલંગાણાના વિસ્તારથી લઈને અંદમાન નિકોબારના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સક્રિય બની રહેલી વરસાદી સિસ્ટમોની અસરને લઈને હવે પછી ગુજરાતમાં હળવી અસરો છે એ વરસાદની પણ જોવા મળવાની છે। અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ તોફાન અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર। હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું અત્યારે તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્ર આ છે ને બંગાળની ખાડી અહીંયા છે। આ મિત્રો અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર પણ આ સિસ્ટમને લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે વરસાદી સિસ્ટમની ગતિઓ વધતી જોવા મળશે। આ વરસાદી સિસ્ટમ આગળ આવીને હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર, બેંગલવી લાગુના વિસ્તારની અંદર, મુંબઈના જે વિસ્તારો છે, ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। આમ આવનારી 24 કલાકની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવશે। ફરી એકવાર મુશળધાર વરસાદ જોવા મળશે। લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી, જેમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા 4 દિવસ માટેની આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ફરી એકવાર ભર શિયાળે મિત્રો વરસાદ છે જોવા મળશે। વરસાદ વરસવાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તરાયણના પર્વ પૂર્ણ થયા બાદ ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ધરતીપુત્રો માટે અત્યારે હાલ ખરાબ સમાચાર સાબિત થઈ રહ્યા છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાનું સંકટ અત્યારે ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે। રાજ્ય ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ છે એ પડશે તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે। માવઠાનું મોટું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ફરી એકવાર વીજના ચમકારા, કડાકા ભડાકા, આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થયા હોય તે રીતે મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળી છે। અનેક વિસ્તારોમાં મિત્રો વૃક્ષો ધરાશય થતા હોય અને દક્ષિણ ભારતના જે વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જો વાત કરીએ તો હળવા વરસાદ વરસવાને લઈને ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદનું અત્યારે મોટું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। આગાહીને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જુદા જુદા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર હવે વાતાવરણ ફેરફારવાળું જોવા મળી રહ્યું છે। આમ અનેક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી રહ્યા હોય તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે ખાસ જાણી લેજો ગુજરાતના હવામાનની અંદર હવે પછી કઈ તારીખે નવા જૂની થવાને લઈને શું આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે।
અત્યારે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર અત્યારે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો તારીખ લખી રાખજો, કારણ કે 22મી જાન્યુઆરીથી લઈને 26મી જાન્યુઆરીના રોજ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જી હા દર્શક મિત્રો, આ પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું, કારણ કે અત્યારે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને મિત્રો નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને લઈને વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. અને મિત્રો 22મી જાન્યુઆરીથી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળવાનું છે, અને જેની અસરને લઈને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હવે પછી ખાસ કે ગુજરાતની અંદર અસર દર્શાવતી જોવા મળી છે. ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં નવી સિસ્ટમોનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતને અસર કરશે. બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમ બનીને કદાચ તે વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ શકે છે. આમ હવે કયા વિસ્તાર છે કે જ્યાં ગુજરાતમાં અત્યારે ભર શિયાળા દરમિયાન છે વરસાદી માહોલ જોવા મળશે? તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળે છે, જેના કારણે જો મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અસર સૌથી વધારે કચ્છનો વિસ્તાર છે, જેમાં કચ્છના તમામ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકોની અંદર કમોસમી વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છે એ સર્જાઈ શકે છે. સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદ છે, ગાંધીનગરના વાતાવરણમાં પણ મોટા ફેરફાર આવશે. વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળવાનું છે. દક્ષિણ ભારતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવામાન અત્યારે ચેન્જ થઈ રહ્યું હોય, બદલાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા. રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં છે મેઘરાજા કોપાયમાન થવાના છે. આ મિત્રો લાંબા સમયના ગાળાની આગાહી સામે આવી છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, તો ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થશે. શિયાળુ પાક તૈયાર થવાને આરે છે ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી છે કરવામાં આવી છે. ખેડૂતો ચિંતામાં મુકાણા છે. અંબાલાલ પટેલે પોતાની ચેતવણી છે એ જાહેર કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદના કારણે ઘઉં છે, જીરું છે, રાયડા છે જેવા પાકોને છે એ ભારે નુકસાન થતું જોવા મળવાનું છે, અને પાકને નુકસાન થવાની ભીતિ છે. આ મિત્રો એક વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના ભાગોમાં છે, તો બીજી એક વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાનના વિસ્તારો તરફ એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે અસર જોવા મળશે. હવે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીની પણ આગાહી હવે અંબાલાલ પટેલે વ્યક્ત કરી. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું. ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી નથી, પરંતુ ગુજરાતમાં માવઠાનું સંકટ છે તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ મિત્રો ઠંડી છે જવાનું નામ નથી લઈ રહી હતી, અને આમ માવઠાની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ફરી એકવાર ઠંડીમાં ભારે વધારો છે જોવા મળશે, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળશે, કડકડતી ઠંડી જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અને ખાસ કે મિત્રો 26થી લઈને 5 ફેબ્રુઆરીનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં હાડ થીજાવતી ઠંડી છે જોવા મળવાની છે. સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મિત્રો ખેડ વિસ્તારમાં છે એ ગઈકાલે ક્યાંક માવઠારૂપી છે કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારની અંદર છે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું, કમોસમી વરસાદની શક્યતા જોવા મળી હતી. આમ મિત્રો અત્યારે જો વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટા ફેરફારો જોવા મળવાના છે, અને આગાહીને લઈને મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આ ઉત્તર ભારતનો ભાગ છે જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં મિત્રો મોડેલોના આધારે આગાહી કરવામાં આવશે. તારીખ 25 પછીના દિવસોની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ આવશે તેવી આગાહી છે મિત્રો હવામાન વિભાગે જાહેર કરી છે. ક્લાઉડ વિશે વાત કરીશું મિત્રો, તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર કદાચ 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. ગુજરાત રાજ્યમાં પણ મિત્રો જો વાત કરીએ તો એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો આપણા ગુજરાત રાજ્ય અહીંયા છે, આપણા ગુજરાત રાજ્યમાં છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે ગુજરાતનો કચ્છ વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે કે જ્યાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે. તો ખેડૂતો માટે પણ આ હવામાન સમાચાર છે એ પાકના નુકસાન માટેના સમાચાર ગણી શકાય, કારણ કે ગુજરાતમાં મિત્રો ઝાપટા પડવાની પણ અત્યારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર મિત્રો જેમાં ખાસ કે દ્વારકા છે, પોરબંદર છે, રાજકોટના ઘણા બધા વિસ્તાર છે, જૂનાગઢના ઘણા બધા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર કદાચ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ છે એ માવઠું છે જોવા મળશે.
25 તારીખ પછીના દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ જોવા મળશે. ખેડૂતો માટે ચિંતાનો માહોલ પણ જોવા મળશે. અને મિત્રો જો વાત કરીએ તો હમણાં જ ખાસ વાત રહી તો 1 જાન્યુઆરીના જે સમયગાળો હતો, એટલે કે નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠું જોવા મળ્યું હતું. એવી રીતે ગુજરાતમાં પણ મિત્રો તારીખ 22 તારીખ પછી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે પાકિસ્તાનના વિસ્તારો તરફ જોવા મળશે. અને એમના કારણે કચ્છના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠું છે એ જોવા મળવાનું છે. હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે. આ મિત્રો GFS મોડલ સામે આવી રહ્યું છે, જેમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે એ કદાચ મિત્રો 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી શકે છે. આમ આગાહીઓ પણ કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ આ મૂંઝાતા હવામાન સમાચાર છે એ પણ સાબિત થઈ રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, એટલે કે મિત્રો આ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે આ જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર, એટલે કે મિત્રો 22થી લઈને જે 26 જાન્યુઆરીનો સમયગાળો છે, ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો 28 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો ખાસ વધારો થતો જોવા મળે છે. ઠંડીમાં ભારે વધારો થશે. તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે જોવા મળવા છે. કારણ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમોની અસર વર્તાતી જોવા મળશે. અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ડબલ ઋતુનો અહેસાસ તો ગુજરાતમાં મિત્રો અત્યારે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કારણ કે વહેલી સવારે અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ મિત્રો હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે. પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંશિક ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે તાપમાનમાં ભારે વધારો થતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું. અને હવે પછી આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો 24 તારીખ પછીનું વાતાવરણ છે, ગુજરાતમાં વાદળિયું વાતાવરણ છે, કમોસમી વરસાદવાળું વાતાવરણ છે. કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતના વિસ્તારોની અસર કરશે, જેમાં દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે કચ્છના ખાસ કે મિત્રો શ્રીલંકાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે. સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં મિત્રો તિરુપતિ લાગુનો વિસ્તાર છે, પુડુચેરીનો વિસ્તાર છે, ચેન્નઈ છે, નોઈડા છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની સાથે સાથે વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો છે એ વાદળિયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે એ મિત્રો આમ જાહેર કરી દેવામાં આવી છે. હવે મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો જૂનાગઢ છે, ચોટીલાના ઘણા બધા ભાગો છે, ત્યાં પણ હળવા કમોસમી વરસાદ છે. સાથે મિત્રો ભાવનગર છે, સાથે ભાવનગરની સાથે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુનો વિસ્તાર છે, તળાજાના વિસ્તાર છે, મહુવા છે, રાજુલા છે, કુંડલામાં વહેલી સવાર દરમિયાન મિત્રો ધુમ્મસવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી, કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે જાહેર કરવામાં આવી છે. ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થશે. ખેડૂતોના ખાસ કે મિત્રો કેરી જેવા પાક છે, ડુંગળી જેવા પાક છે, એવા પાકને પણ ભારે નુકસાન થશે. જીરું છે, ઘઉંના પાકને પણ ભારે નુકસાન થાય તેવી અત્યારે ચિંતાજનક આગાહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારા આ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં માવઠું કમોસમી વરસાદ છે એ જોવા મળે.